જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતનું બોર્ડનું પેપર લખતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એની વાત કરીશું. તો સૌ પ્રથમ વિભાગ એની અંદર જે પ્રશ્ન નંબર 1 જે સૂચના આ પ્રમાણે તમને બોર્ડમાં આપેલી હશે કે નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક અને 4 માર્ક રહેલા છે. ત્યાં તમને પ્રશ્ન 1 અને 2 આપેલા હશે. બેમાંથી તમને જે સારી રીતે આવડતો હોય એ એક ગદ્ય ખંડનું તમારે ગુજરાતી કરવાનું હોય છે, જેના 4 માર્ક રહેલા છે. હવે જે તમને સારી રીતે આવડતો હોય એ એક જ પ્રશ્ન સીધું ભાષાંતર લખવાનું છે. કોઈ વિદ્યાર્થીએ સંસ્કૃત જે ગદ્યખંડ આપેલો છે બોર્ડના પેપરમાં, એ ગદ્યખંડ સંસ્કૃતનો લખવાનો નથી. સીધું ભાષાંતર પ્રશ્ન નંબર જે આવડતો હોય 1 અથવા 2 તમને સારી રીતે આવડતો હોય એ સીધું પ્રશ્નનો સાચો ક્રમ આપી અને ભાષાંતર લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની અંદર જે શરૂઆત થાય છે ત્યાં સૂચના હશે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. ત્યાં પ્રશ્નનો ક્રમ જેના માર્ક છે 2, પ્રશ્નનો ક્રમ 3, 4 અને 5 એ 3 પ્રશ્ન આપેલા છે. પ્રશ્નનો ક્રમ 3, 4 અને 5 તમારે આવડતા હોય સારી રીતે એ 2 લખવાના છે અને એના 2 માર્ક છે. પછી પ્રશ્ન 5 પૂરો થાય પછી સૂચના છે 6ની કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, જેના માર્ક છે 4. તમારે આપેલા છે 3 પ્રશ્ન નંબર 6, 7 અને 8 તમારે લખવાના છે કોઈ પણ 2. પ્રશ્ન ગુજરાતીમાં હશે 6, 7 અને 8 અને જવાબ પણ તમારે ગુજરાતીમાં આપવાના છે. 3 આપેલા છે. તમારે જે સારી રીતે આવડતા હોય એ 2 પ્રશ્નના જવાબ આપવાના છે, જેના 4 માર્ક રહેલા છે. પછી પ્રશ્ન 8 પૂરો થયા પછીની સૂચના છે કે નીચે આપેલા વિષય ઉપર ટૂંકનોંધ લખો, કોઈ પણ એક, જેના માર્ક છે 2. પ્રશ્નનો ક્રમ છે 9 અને 10, જેની અંદર ટૂંકનોંધ પૂછાય છે. જે સારી રીતે સ્વાધ્યાયના અંતે પાઠના સ્વાધ્યાયના અંતે આપેલી છે ટૂંકનોંધ, એ સારી રીતે તૈયાર કરશો એટલે તમે સારી રીતે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 11ની સૂચના છે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો, 4 માર્ક છે. હવે આ છે એ ટેક્સ્ટ બુક ઉપર આધારિત સંસ્કૃતનો ગદ્યખંડ હશે અને એ ગદ્યખંડની નીચે 4 પ્રશ્નો આપેલા હશે. એ 4 પ્રશ્નોના જવાબ ઉપરના ગદ્યખંડને આધારે લખવાના છે. કોઈએ સંસ્કૃતનો ગદ્યખંડ લખવાનો નથી. એને અંતે ગદ્યખંડને અંતે જે 4 પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબ તમારે સંસ્કૃતના આપવાના છે, જેના 4 માર્ક છે. ત્યાં આપણો પહેલો વિભાગ પૂરો થાય છે પેપરનો. ત્યાર પછી બીજા વિભાગની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે? તો વિભાગ બી પેલો ગદ્ય પાઠ પર આધારિત હતો, પેલો વિભાગ એ. બીજો વિભાગ પદ્ય પાઠ પર આધારિત, એટલે કે શ્લોકો પર આધારિત. હવે એ વિભાગ બીનો પ્રશ્ન નંબર 12થી શરૂ થાય છે કે નીચે આપેલા પદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક. તમને ત્યાં પ્રશ્નનો ક્રમ 12 અને 13 આપેલો હશે. તમને સારી રીતે જે શ્લોકોનું ભાષાંતર આવડતું હોય એ વિભાગ 12 અને 13માંથી એક જ લખવાનો છે, જેના 4 માર્ક છે. એટલે વિભાગ બીની સૂચના છે કે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક, 4 માર્ક. જે પદ્ય પાઠ સારી રીતે તમે તૈયાર કર્યા હશે એટલે એ સારી રીતે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 14ની પહેલાની સૂચના, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો, કોઈ પણ 2. હવે અહીં પ્રશ્નનો ક્રમ છે 14, 15 અને 16. સંસ્કૃતનો પ્રશ્ન હશે, સામે 3 વિકલ્પ હશે. એ
3 વિકલ્પમાંથી સાચો વિકલ્પ હોય એ લખવાનો છે. પ્રશ્નનો ક્રમ છે 14, 15 અને 16. તમને આવડતા હોય એ 3માંથી 2 જ લખવાના છે, જેના 2 માર્ક છે. ત્યાર પછી 17માં પ્રશ્ન પહેલાની સૂચના, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 3, 6 માર્ક. પ્રશ્નનો ક્રમ હશે 17, 18, 19 અને 20. 4 પ્રશ્ન ગુજરાતીમાં આપેલા હશે, જે 1 થી 3 વાક્યની અંદર જેના જવાબ આપવાના હોય છે, જેના 6 માર્ક છે. એ સ્વાધ્યાયના જે પદ્ય પાઠ છે એમાંથી જ પૂછાશે, એટલે સારી રીતે તૈયારી કરી હશે એટલે તમે લખી શકશો. ત્યાર પછી શ્લોક પૂર્તિની સૂચના છે 20માં પ્રશ્ન પછી, કે નીચે આપેલો શ્લોક પૂર્ણ કરો. કોઈ પણ 2, 4 માર્ક. પ્રશ્નનો ક્રમ છે 21, 22 અને 23. 3 શ્લોક પૂછાશે. તમને આવડતા હોય કોઈ પણ 2 લખવાના છે, જેના 4 માર્ક રહેલા છે. ત્યાર પછી જે વિભાગ બી ત્યાં પૂરો થાય છે, ત્યાર પછી વિભાગ સી, નાટ્ય વિભાગ. તેના પ્રશ્ન ક્રમ 24થી શરૂ થાય છે અને સૂચના છે કે નીચે આપેલા નાટ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ 1, 4 માર્ક. પ્રશ્નનો ક્રમ 24 અને 25, 2 નાટ્યખંડ આપેલા હશે ગુજરાતી માટે. તમને આવડતું હોય, સારી રીતે આવડતું હોય, એક જ લખવાનો છે, જેના 4 માર્ક છે. ત્યાર પછી પ્રશ્ન 24-25માં નાટ્યખંડ હશે અને પછી 26માં પ્રશ્નની સૂચના છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, જે જોડકા સ્વરૂપે હશે. પ્રશ્નનો ક્રમ છે 26, 27 ને 28. બરાબર. સંસ્કૃતનું વાક્ય આપેલું હશે, એ વાક્ય કોણ બોલે છે એ સાચી રીતે લખવાના 2 માર્ક છે. પ્રશ્નનો ક્રમ 26, 27 ને 28. કોઈ પણ 2 લખવાના, 2 માર્ક. પણ આપણે 3 લખી નાખશું, જેના માર્ક 2 છે. પછીની સૂચના છે 28માં પ્રશ્ન પછી, કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 2, 4 માર્ક. પ્રશ્નનો ક્રમ છે 29, 30 અને 31. 3માંથી તમને આવડતા હોય, સારી રીતે આવડતા હોય, 2 પ્રશ્નના જવાબ આપવાના છે, જેના 4 માર્ક રહેલા છે. પછીના પ્રશ્ન 32ની પહેલાની સૂચના છે કે નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો. કોઈ પણ 2 અને 4 માર્ક. 1 ટૂંકનોંધના 2 માર્ક છે, 2 ટૂંકનોંધના 4 માર્ક. પ્રશ્નનો ક્રમ છે 32, 33 અને 34. 3 આપેલી હશે ટૂંકનોંધ. તમને આવડતી હોય, સારી રીતે એ 2 લખવાની છે, જેના 4 માર્ક છે. પછીની 35માં પ્રશ્ન પહેલાની સૂચના કે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્યો બનાવો. કોઈ પણ 2 માર્ક. હવે પ્રશ્ન 35, 36 અને 37, એમાં ગુજરાતીનું વાક્ય આપેલું હશે અને કૌંસની અંદર સંસ્કૃતની અંદર એ વાક્ય બનાવવા માટેનું સંસ્કૃત વાક્ય હશે. તો એ ગુજરાતી વાક્યનું સંસ્કૃત બનાવવાનું છે. કયા શબ્દોના આધારે? તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. એટલે ક્રમ 35, 36 ને 37. તમને આવડતું હોય સારી રીતે વાક્ય, એ કોઈ પણ 2 લખવાના છે, જેના 2 માર્ક છે. ત્યાં આપણો વિભાગ સી પૂરો થાય છે. ત્યાર પછી વિભાગ ડી, વ્યાકરણ વિભાગ. હવે અહીં તમને જે વ્યાકરણ વિભાગમાં પ્રશ્ન લખવાનો શરૂ કરો ત્યારે પ્રશ્નનો ક્રમ આપી અને સીધો સાચો શબ્દ જ લખવાનો છે. પ્રશ્ન નંબર 38ની અંદર તમારે સમાનાર્થી શબ્દ છે એ શોધીને લખવાનો હોય. દાખલા તરીકે એક શબ્દ છે પંકજ, તો એ પંકજ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે 3 શબ્દ આપેલા હશે. એ 3 શબ્દમાંથી એક સાચો શબ્દ અરવિંદ એટલે કમળ, પંકજ એટલે કમળ. તો અરવિંદ શબ્દ એક આપ્યો હોય અને બીજા 2 ખોટા શબ્દ આપેલા હોય, તો સાચો શબ્દ આપણે 3 નીચે શબ્દ આપેલા છે એમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો હોય છે, જેનો 1 માર્ક છે. ત્યાર પછી 39મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ. એક શબ્દ આપેલો હશે, દાખલા તરીકે રાત્રિ,
તો એનો જે વિરોધાર્થી શબ્દ છે, દાખલા તરીકે બીજો એક શબ્દ છે નિશા. નિશા એટલે રાત્રિ. તો એની જે વિરુદ્ધાર્થી શબ્દ 3 આપેલા હશે એમાંથી જે સાચો શબ્દ હોય દિનહ એટલે દિવસ અને નિશા એટલે રાત્રિ, તો એ રાત્રિનો વિરુદ્ધાર્થી દિન એટલે દિવસ થયો. તો એ શબ્દ 3 આપેલા હશે એમાંથી સાચો શબ્દ તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 40ની અંદર વર્તમાન કાળનું રૂપ પૂછાશે, પણ સ્પષ્ટતા નથી કે ઉત્તમ પુરુષ એકવચન પૂછાય, પહેલો પુરુષ દ્વિવચન પૂછાય. પણ વર્તમાન કાળના જે તમને રૂપ છે પરસ્મય પદ અને આત્મનેપદ એ સારી રીતે તમે તૈયાર કર્યા હશે એટલે તમને એનો 1 માર્ક વર્તમાન કાળના રૂપનો મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 છે, એની અંદર સામાન્ય ભવિષ્યકાળનું રૂપ નીચે આપેલા પદમાંથી શોધીને લખવાનું હોય છે. તો 3 શબ્દ આપેલા હશે, પ્રશ્નનો સાચો ક્રમ આપી અને જે સાચો શબ્દ હોય એ તમારે લખવાનો હોય છે. પ્રશ્ન નંબર 42ની અંદર આજ્ઞાર્થનું રૂપ પૂછાશે. પ્રશ્ન 40માં વર્તમાન કાળનું રૂપ પૂછાશે, 41માં સામાન્ય ભવિષ્યકાળ પૂછાશે, 42માં આજ્ઞાર્થનું રૂપ. જે આપણે વાત કરેલી એ પ્રમાણે બધા રૂપોના પરસ્મય પદ અને આત્મને પદના રૂપ તમને સારી રીતે આવડતા હશે એટલે એનો તમને માર્ક મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43ની અંદર વિધ્યર્થના રૂપ શોધીને લખવાનો હશે. 3માંથી સાચો સૂચના મુજબ જવાબ આપવાનો હશે. 44મો પ્રશ્ન છે એ સ્મન પ્રયોગનો હશે. સ્મનો પ્રયોગનું એક વાક્ય તમને આપેલું હશે, પણ એ વાક્યના 3 જવાબ હશે. સાચો હોય 3 વિકલ્પમાંથી એ તમારે પસંદ કરીને લખવાનું હોય છે. પ્રશ્ન નંબર 45ની અંદર નામરૂપ પર આધારિત જે પ્રશ્ન હશે, નીચે આપેલા 3 શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો હોય છે. 46માં પણ નામરૂપનો જ પ્રશ્ન હશે. 47માં ઉપપદ વિભક્તિ પર આધારિત ખાલી જગ્યા હશે, 3 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. 48માં છે એ ખાલી જગ્યા વિકલ્પને આધારે આપવાની હોય છે, જે સંખ્યા પદ પર આધારિત પૂછાશે. 49માં કૃદંતનો પ્રકારનો પ્રશ્ન છે, જે જુદા જુદા કૃદંતના પ્રત્યય તમે તૈયાર કર્યા હશે કે સંબંધક ભૂતકૃદંત છે, કર્મણી ભૂતકૃદંત છે, વિધ્યર્થ છે, હેતુવર્ત કૃદંત છે, એ પ્રત્યય તમે તૈયાર કર્યા હશે એટલે એને આધારે તમને માર્ક મળી જશે. પ્રશ્ન નંબર 50 છે એ સંધિ આપેલી હશે, સંધિ છોડવાની છે. સંધિ છોડેલા 3 વિકલ્પ હશે, તમારે એ 3માંથી સાચો વિકલ્પ સીધો પસંદ કરીને એક લખવાનો છે. પ્રશ્ન નંબર 51ની અંદર સંધિ છોડેલી તો હશે, એને જોડવાની છે. સંધિ જોડો, જેનો વિકલ્પને આધારે એક સાચો શબ્દ લખવાનો છે, 1 માર્ક છે. ત્યાર પછી પ્રશ્ન 52 અને 53 નીચે આપેલા શબ્દ આપેલો હશે, એમાંથી સમાસ ઓળખાવાનો છે. એક શબ્દ આપેલો છે, દાખલા તરીકે પીતાંબર શબ્દ છે, ઉદાહરણ તરીકે. તો પીતાંબર પિતઃ અંબર યસ્ય સહ એ રીતે વિસર્ગ કરીએ તો એ બહુવ્રીહી સમાસ થાય. તો 3 વિકલ્પ આપેલા હોય અલગ અલગ, એમાંથી એક બહુવ્રીહી હોય તો એ બહુવ્રીહી આપણે શબ્દ લખી નાખવાનો, જેથી એનો 1 માર્ક મળી જાય. એટલે 52માં પણ સમાસ પૂછાશે, 53માં પણ સમાસ. આ રીતે વ્યાકરણ વિભાગ આપણો વિભાગ ડી 16 માર્કનો રહેશે. ત્યાર પછી વિભાગ ઈ ની અંદર સંયુક્ત વિભાગની અંદર કેવા પ્રકારના પ્રશ્ન હશે, તો કે પ્રશ્ન નંબર 54 નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમ અનુસાર ગોઠવીને ફરીથી લખો, જે 4 માર્ક રહેલા છે, જે પાઠ પર આધારિત હશે. પ્રશ્ન 54ની અંદર કથાનકના ક્રમને ગોઠવવાનો પ્રશ્ન છે. 1 2 3 4 એવા ક્રમ મુજબ 4 વાક્ય હશે. સાચો ક્રમમાં ગોઠવવાનો 1 માર્ક, એટલે 4 વાક્યના 4 માર્ક છે. પછી પ્રશ્ન નંબર 55ની અંદર નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો, 4 માર્ક. આ હશે અપઠિત
અપઠિત એટલે ટેક્સ્ટ બુકની બહારનો, જેને બીજા શબ્દમાં અનસીન કહે. એ ગદ્યખંડ સંસ્કૃતનો આપેલો હશે. એની નીચે 4 પ્રશ્ન હશે. 4 પ્રશ્નના સાચા જવાબ લખવાના 4 માર્ક છે. પણ કોઈ વિદ્યાર્થી મિત્રોએ સંસ્કૃતનો ગદ્યખંડ લખવાનો નથી. વાંચીને નીચે આપેલા 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. એ હતો પ્રશ્ન નંબર 55, જેના માર્ક છે 4. ત્યાર પછીનો પ્રશ્ન છે કર્તા અને કૃતિના જોડો, જેના 2 માર્ક છે. આપેલા હશે 3. પ્રશ્નનો ક્રમ 56, 57 અને 58 આપેલા હશે 3. તમારે કોઈ પણ 2 લખવાના છે, 2 માર્ક. પણ આપણે 3 સાચા લખી નાખશું, બરાબર, જેના માર્ક છે 2. કર્તા અને કૃતિ એટલે મહાભારતના રચયિતા વેદમ વ્યાસ, મહાભારતના જે આડાઅવડા વાક્ય આપેલા હોય, વેદમ વ્યાસ મહાભારતના રચયિતા છે. રામાયણના રચના વાલ્મીકી છે. આડાઅવડા ક્રમ હોય તો આપણે યોગ્ય રીતે જોડવાના છે. પ્રશ્ન નંબર 59, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. કોઈ પણ 3 માર્ક. હવે પ્રશ્ન નંબર 59 છે, એની અંદર શું કરવાનું છે તો કે તમને 4 શબ્દ નીચે લીટી આપી હશે. રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. કોઈ પણ 3 માર્ક. પણ 4 આપણે શબ્દ સાચા લખવાના છે. જે શબ્દ નીચે લીટી આપી હોય એ આખો પહેલા પેરેગ્રાફ લખતી વખતે લીટી કરવાની, પણ સંસ્કૃત શબ્દ છે એ સાચો વિચારીને પછી જ મૂકવું. જે આપણે પ્રેક્ટિસ કરી હતી કે ઘણી વખત અનુસ્વારની જગ્યાએ ખોડામની જગ્યાએ અનુસ્વાર, જે એ અનુસ્વાર અને ખોડામના નિયમ મુજબ. ત્યાર પછી અનુનાસિકના નિયમ મુજબ ક ને અંતે જે અંગ આવ્યો છે, ચ ને અંતે ય આવ્યો છે, ટ ને અંતે હણ, ત ને અંતે ન અને પ ને અંતે મ, જે એ અનુસ્વારના નિયમ મુજબ પૂછાય છે. જે સાચા શબ્દ આપણે 4 લખી નાખવાના, 4માંથી 3 લખવાના છે ને 3 માર્ક રહેલા છે. ત્યાર પછી નીચે આપેલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરવાનો છે. કોઈ પણ 1, જેના માર્ક છે 3. પ્રશ્નનો ક્રમ 60 અને 61, 2 નક્કી કરેલા જે શ્લોકો આપણે આપેલા છે કયા પદ્યના, એ સારી રીતે તૈયાર કરજો. એટલે 60 અને 61 2 અર્થ વિસ્તાર આપેલા હશે. આપણે એક જ લખવાનો છે, જે સારી રીતે આવડતો હોય એ લખવાનો, જેના પૂરા 3 માર્ક છે. આ રીતે તમે સારી રીતે પેપર લખી શકશો. બધાને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. તમારું પેપર ખૂબ જ સરસ જાય એવી હૃદયપૂર્વકની શુભેચ્છા. અસ્તુ.